બધાને આજના જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજનો બ્લોગ છે ને શોપિંગ સેન્ટરમાંથી સ્ટાર્ટ કરું છું અને અહીંયા કેટલા ટાઈમ પછી આવી છું ને, બહુ જ મસ્ત દેખાય છે બધું. સમર હોય ને એટલે બધી જગ્યાએ મજા જ હોય અને મને જવાનું છે નેક્સ્ટમાં. ચલો વસ્તુ ઓનલાઈન ઓર્ડર કરી છે ને તો પિકઅપ કરવાની છે. તો આજે મંગળવાર છે ને તો જય ગણપતિ દાદા. એવરીડે જોઈએ આમ તો ગણપતિ દાદાને પહેલાં જ પૂજીએ. અને અમારા સલૂનમાં જો બધા પ્લાન્ટ છે ને એટલા સરસ ગ્રો થઈ ગયા છે ને, એકદમ ગ્રીન. અને આજે જો આખું આજે છે ને એને અમે વોશ કર્યું હતું ને તો મસ્ત થઈ ગયું છે ક્લીન. એમાં રૂટ્સ કેટલા દેખાય છે અને પાન કરતાં તો રૂટ્સ મને લાગે વધી ગયા છે આમાં. જો મેં કેટલા ટાઈમ પછી છે ને બિંદી લગાવી છે. જાગોબેન અમારા બેકગ્રાઉન્ડમાં આવીને ગયા, તમે જોઈ શકો છો મેડમ અમારા. હા, મિરરમાં દેખાય. ચલો નિયરલી અમારો ક્લોઝિંગ ટાઈમ થઈ ગયો છે, ઘર તરફ જઈએ. ને આજે અમારા ઘરે છે ને, તમને હું ઘરે જઈશ ને પછી બતાવીશ કે સરપ્રાઈઝમાં શું છે, વસ્તુ છે કે વ્યક્તિ છે કે શું છે. ચાલો ઘરે જઈને. ઓ માય ગોડ, અહીંયા તો જો ફ્લાવર કેટલા મસ્ત છે. આખું ફૂલ પોટ ભરાઈ ગયું છે. વ્લોગમાં લઈ લઉં? સારું, ચલો. આ લઈ લીધા, જો લઈ લીધા. મસ્ત જો. એમને તો અહીંયા રીલ બનાવી હતી પણ કંઈ વધ્યો નહીં મેં. વ્લોગમાં આવી ગયા તમે ડાયરેક્ટ જ. મસ્ત, કેટલા મસ્ત લાગે છે યાર, નહીં? વાવ, વોટ અ બ્યુટીફુલ કલર. પર્પલ, પિંક. અને આખું ફૂલ ભરેલું છે એમ. પરેમ, આજે આપણા ઘરે કોણ આવવાનું છે? સરપ્રાઈઝ રાખવી છે કે કહી દેવું છે? બોલો તમને, કે ઘરે જઈને જ બતાવીએ આપણે. આજે અમારા ઘરે તુષાર અને ઓમ બંને આવ્યા છે. કરણ અર્જુન અમારા મળવા માટે અમને. પરેંગ ને કરણ અર્જુન છે. પરેંગ એવું જ કે તો કેટલાય દિવસથી છોકરાઓ બંને કહેતા હતા પણ એ લોકોને સેટ નહોતું થતું જોબના લીધે, ઘણા દૂર છે એના લીધે. તુષાર તો ઘણા બધા લોકો કોમેન્ટ કરતા ને ક્યાં ગયા છો. અત્યારે વિડીયોમાં આવ્યા છે, હમણાં આવશે જ તે, મતલબ વિડીયોમાં આવશે આજે. તો અમે બધા આજે સાથે ડિનર કરવાના છીએ. અને ડિનરમાં એ લોકોને મેં આજે સવારમાં ફોન આવ્યો ને ત્યારે મને ખબર પડી કે આવવાના છે. મેં તુષારને એડવાન્સમાં જ કહીને રાખ્યું તું જ્યારે આવે ને ત્યારે મને કહેજે તો હું કંઈક પ્લાનિંગ કરું એમ બનાવવાનું. પણ મને આજ સવારમાં જ કોલ આવ્યો એટલે મેં કીધું, નહીં પહેલાંથી મને ખબર હતું હું ઢોસા કે એવું બનાવત, પણ મને કે ના દીદી એટલે જ મેં તમને કીધું નથી. તો એ લોકો એના ફાર્મ હાઉસના પીઝા કે અમે લઈને આવશું અને હું ઘરે હવે છે ને આલુ મટર સેન્ડવિચ બનાવવાની છું. પહેલાં પ્લાનિંગ કર્યું કે ભજીયા, પણ મેં કીધું પીઝા અને ભજીયા થોડુંક અલગ કોમ્બિનેશન થઈ જશે એટલે. આ જો અમારા કરણ અર્જુન આવી ગયા છે અહીંયા આજે. ક્યાં ભૂલી ગયો? બહુ સારું, લ્યો. છોકરાઓ કેવું લાગ્યું આજે ઘરમાં તમને અહીંયા આવીને? નવું લાગ્યું? તને ખબર છે ઈ છોલા ઊંધા છે? જો અમારા તુષારને અમને બધા વિડીયોમાં બહુ મિસ કરતા હતા. હો તુષાર, તને ખબર છે બધા એટલા બધા પૂછે ને કે પેલા બે છોકરાઓ ક્યાં ગયા? તુષારની હતા તો મજા આવતી, અમને ભાઈ બહુ મજા આવતી. અમે તો બહુ મિસ કરીએ છીએ બે છોકરાને. હું કાંઈ પણ વસ્તુ બનાવું ને ત્યારે કિચનમાં તુષાર હોય ને હોય જ. અમને ઓબ્વિયસલી જોબ હતી હોય એટલે એટલો ઓછો આવતો, પણ તુષાર તો મારી જોડે જ હોય સાંજે. તો આ સ્પેશિયલ ફોર એન્ટી માટે. ઓ માય ગોડ, સ્નીકર છે નથી ખવડાવવાની, એમાં એક આવે ખબર તને? અને નથી હવે હું આપતી એને. અને આ જો કે આટલી ઓછી એટલે આટલી બધી લઈને આવે ગાંડીએ. લે આ તું ખા, દુબઈની આવી છે આપણા ઘરે. નહીં ખાવી? પરેંગ મને કે આજે તુષાર તને કિચનમાં હેલ્પ કરાવશે? મેં કીધું ના આજે પાસે કઈ નહીં કરાવો. તુષાર જો આખો મને તો અલગ લાગે, પતલો લાગે તુષાર. કયા ફ્લેવર લઈને આવ્યા છો? ઓકે, ઇન્ડિયન સ્ટાઇલ ભાજી પાવ. હા, અને બીજો નાનો વાળો ભાજી પાવ છે. આ મંચુરિયન છે? હા, એક મંચુરિયન છે. શું વાત છે. જો પણ એમ નહીં તો પિઝા ખાશું, આ બધું ખવાશે આટલું બધું? હવે છોકરાઓ મેં ના પાડી દીધી. જો આ પાવ ભાજી છે, એ લોકો મેં બહુ ના પાડી દીધી બરે કે પણ એ લઈને આવ્યા છે ભાઈ. સેન્ડવિચ થોડીક બનાવી. હવે જો આલુ મટર સેન્ડવિચ અહીંયા બને છે એટલે હમણાં બની જાય એટલે પછી ડિનર કરી લઈએ. દેવમભાઈ છે નહીં અમારા, પણ 8:30 થઈ ગયા છે. અમને હવે ભૂખ લાગી, આ લોકોને લાગી જશે ભૂખ છોકરાઓને. દેવમ આજે કોણ આવ્યું ઘરે આપણા? હે
ભાઈ ભાઈ બેસો, બેસો, અંકલ અંકલ કે બેસો, એમ કહેતા હતા, બેસો બેસો પણ લોક કરીને જતો રહે ને ક્યાં બેસે હે અંદર ગટિયા. જો અહીંયા પપ્પા તો બેસી ગયા ડાઇનિંગ ટેબલ બનાવીને. પપ્પા કેવી લાગી સેન્ડવિચ અને પિઝા? બંને તો બંને ટોપ. મમ્મી મસ્ત સરસ. તને આટલી કહેજો પછી તું રાત્રે કમ્પ્લેન કરે પકડ. બાર સમર છે ને તો પ્રોપર એન્જોયમેન્ટ કરવા આવી ગયા છે આ છોકરા. અહીંયા આપણે બેઠા જ નહીં ને તુષાર, ત્યારે આપણું આ પ્રોપર બની ગયું પછી તો આપણે વરસાદ ચાલતો હતો. વરસાદ. હા એટલે ચાલો બેસો બેસી ભૂખ ગયા. લાગી ચાલો જોરદાર. જો હવે અમારે આઈસ્ક્રીમ પાર્ટી ચાલશે. પિઝા પાર્ટી કરીને પછી આઈસ્ક્રીમ પાર્ટી, અને એ પાછું તુષાર જ ભરી નાખશે હો આમ આપણને, કારણ કે એને આપણું ગમે નહીં ખબર ને. એટલે દે હું સ્પૂન લઈ આવું બેટા, હું સ્પૂન લાવવાનું ભૂલી ગઈ. નહીં તો બધાને હાથથી ખવડાવવું પડશે આઈસ્ક્રીમ. પરેંગ શું કહો છો? કે અમે છોકરો જોવા આવ્યા છીએ. હા એટલે આ છોકરો જો અત્યારે અમને આઈસ્ક્રીમ સર્વ કરે છે બધું પૂછે જાઓ પણ તમારે જે કંઈ પૂછવું હોય પણ છોકરી ક્યાં? એ તો પછી કેવા આપણે અત્યારે છોકરો જોવા આવ્યા છોકરી વગર જ છોકરો જોવા આવી ગયા છે. છોકરાઓ તો 100% અમારે રેડી જ છે ભાઈ, બધી રીતે વ્યવસ્થિત છે પપ્પા, બધી રીતે જે ખાવો એટલે જ હું બંને લઈને આવી. આમ જો પહેલા છે ને આ કરજો, મારા મમ્મીને પેલો નહીં ખવાય, મંગળવાર કર્યો છે ને ઉપવાસ એટલે. આ લઈને આવ્યો બેટા, આઈસ્ક્રીમ લઈને લઈને આવ્યો મંગળવારની રાતે હે. લાઈટ લપજબાજબ થાય એવું થશે પછી. પેલા કરું ને જો આજે તમે છોકરાને નવા કપમાં ખવડાવી આઈસ્ક્રીમ, ઇન્ડિયાથી લાવ્યા હતા ને એમાં. હા આજે મુહૂર્ત કર્યું આજે મુહૂર્ત પેલો થઈ ગયો સ્ટીલો. ઢીલો આજે આવું ગરમી ના લીધે તુષાર. મમ્મી કેટલું આપવું કે છે તો બધા ગણો ના દેવનો મસ્ત. બસ એટલો જ આપ, એટલો તારે હાટું રહેવા દેવો મારે નહીં ખાવું, તુષાર. આ જ ખાઈશ. થોડોક જ ખાઈશ. લે દેવ. શું કહેવાનું ભાઈને? ઘરમાં ટોપી પહેરી બેસી રહેવાનું ખૂણામાં સામે ટીવી જોઈ રાખવાનું નાચ કરવાનો. જો તુષાર હજી કઈ ટપકું મૂક્યું નહીં, નકર તુષાર મૂકે તો હમણાં. મને સમજાયું નહીં. એને કીધું કે બહુ અહીંયા બરફ પડે તો કે પછી હું લપસું તો કે એક પ્લેટ તો મૂકેલી છે પછી બીજી ન મુકાવી પડે, મારા પપ્પા કહે છે. ગાડીનો દરવાજો ને ગાડીનો દરવાજો એ ખુલે પછી એના ઉપર ગરમ પાણી નાખું પછી એમ ખુલે મારા જામ થઈ જાય. તો 4-5 દિવસ નાહી નહીં. આ તો ના જ નહીં પપ્પા, મહિનો એનો. અને જે ઠંડી લાગે એટલે બહુ ઠંડી લાગે નહીં ઓમ. કાતિલ ઠંડી. એમાં તમારે એમાં આવો કલર થાય સફેદ પછી તો આ પરેમ બતાવો તમારા હાથ. એમાં આવો કલર થાય છે. ઓ માય, હા તમારે તો પરેમ જબરજસ્ત પણ આખું ચેન્જ થઈ ગયું છે. ચેન્જ થઈ ગયો કલર પ્રોપર. આ હાથે છે ને વિટામિન લીધું છે, પ્રોપર વિટામિન લીધું છે ડી. ઇન્ડિયામાં આવું જ એમ થાય બધા અહીંયા ઇન્ડિયામાં લોકો સ્પેશિયલ ટ્રેનિંગ કરે. હું જ્યારે આજે એક મેં ક્લાયન્ટને કર્યું ટ્રેનિંગ. તું કહે છે ને ટ્રેનિંગ કરાવે, અહીંયા એક ક્લાયન્ટને સ્પ્રે ટ્રેન જ કરે. અહીંયા જોડાવે ને પપ્પા એને કાળા થવું હોય. લે લાલ લાલ થઈ જાય. જો અમે જો હજી ઝઘડવાનું તો તે મુકતા જ નથી, જોયું બે. આજે છોકરાઓ બંને આવ્યા હતા ને તમને તો મજા આવી ગઈ. ઓમ ને જય ને વીરુ અમારા બે. હવે ફરી ક્યારે આવશો પાછા કયો? એટલે અમારા વ્યુઅર્સે તમને બહુ મિસ કરે કાયમ, એટલે એવરી મંથ એવરી વીક આવો તમ તારે. નીચે કોમેન્ટ કાલ તો કોમેન્ટ ઘણી બધી કાલે બહુ બધી આવશે. હા બહાર કેટલું ઠંડુ છે મને જોવા દે તો. આવજો, સારું ચલો છોકરાઓ આવજો. ઓમ, તુષાર, જય શ્રી કૃષ્ણ. પાછા ફ્રી પડો એટલે આવજો બે હો ને. સારું ચલો, જય શ્રી કૃષ્ણ. આવજો પર્યાંગ. ચાલો હું મૂકીને આવું. હા સારું ચલો, જય શ્રી કૃષ્ણ. જો કે આરામથી બેઠા જ પર્યાંગ તો. હે ક્રીમ લગાડી છે ને એટલે અહીંયા આંખ નીચે મેં પણ લગાવી છે આજે. પેલું સિરમ આવે ને લગાવ્યું છે. લેટ સી હવે આ ડાર્ક સર્કલ ઓછા થાય છે કે નહીં જોઈએ. પપ્પા તો સુવા જતા રહે, મમ્મી અહીંયા બેઠા છે. હજી નહીં મમ્મી? હવે ઊંઘ આવીશ. પછી જાગરણ કરીએ. શેનું જાગરણ કહેતો મમ્મી? હા શી ખબર સુઈ જવું છે? તમે તમારે સુઈ જવું હોય, મારે પેલા તમારે કામે જવું છે, મારે ક્યાં જવું છે? મમ્મી આખો દિવસ ઘરે હોય એટલે એમ કે, પણ તોય બધાને વહેલા તો તું જ જાગી જાય. બધાની વહેલા જાગે. અત્યારે તોય લેટ સુવે ને તોય બધાને પહેલા જાગે. બપોર સુઈ લે ને પણ મમ્મી થોડું. 10 મિનિટ આજ તો હુતી પરમામાસીનો ફોન આવ્યો. પણ તમારે અહીંયા નીચે નહીં સુવું, તમારે રૂમમાં સુઈ જવાનું શાંતિથી અંધારો કરી. અહીંયા હોય મારા મમ્મીને અહીંયા ઠંડુ ગમે. મારા પપ્પા સુતા હોય ને મમ્મી એટલે ઈ કાંઈ સુવે નહીં, ચાય ખુરશી આ તો ફેન લઈને ઉપર હોઈ જવાનું રૂમમાં.
એમને ફેનની પપ્પા તો કે હીટર કે હું કરું પણ પરેશ કુમારને ન જોઈ નથી હીટર કે કયું હીટર હા હીટર રાત્રે એટલી ઠંડી લાગે તમને માય ગોડ મને જ ના ના મેં કીધું પપ્પા અત્યારથી અમે હીટર નહીં કરીએ એ કે પરેશ કુમારને પણ ગરમી લાગે ને મને કે હું હીટર કરીએ તો મને કે ક્યાંથી શરૂ થાય પાછા કે મેં તો અત્યારે હીટર ના હોય હજી તો વાર છે હીટરની પપ્પા એમ એટલે કે ના ના ઓઢવાનું તો પેલું ગરમ છે ને એટલે એ ઓઢી લે ઓઢવાનું તો કેટલું જાડું એ મમ્મી છે ને એ વિન્ટરનું જ ઓઢવાનું છે પણ તમને લોકોને એટલે જ આપ્યું છે કે તમને લોકોને ઠંડી લાગે ને તો વાંધો ના આવે હું તો મોટી થી ઓઢું ત્યાં બધું મને ગરમી લાગે હું સાલ લેતી હતી પછી મેં કેટલું કરી નાખ જો રિડ્યુસ થાય કોફી હા થઈ ગયા લગાયા ભેગું જો રિડ્યુસ થઈ જાય ચાલો આપણે વિડીયોનો એન્ડ કરી દઈએ આજે તો જો ઓમ અને તુષાર બંને આવ્યા હતા ને તમને બહુ મજા આવી ગઈ ને આમ અમે પહેલાં જેવી રહેતા હતા ને અમને યાદ આવી ગયું બધું કે બસ સાથે બેસીને જમતા ને બહુ મજા કરતા એટલી બધા ભેગા થઈને મારી એટલી ખેંચતા ને એમાં ઓમ છે ને મારી બાજુ હોય અને તુષાર પરેંગ બાજુ હોય એવું હતું અને બહુ મજા કરતા મજા આવતી હતી આજે મજા આવી અમે બધાને સાથે બેસીને જમ્યા પછી આઈસ્ક્રીમ ખાધો બહુ મજા કરી છોકરાઓને કીધું કે રોકાઈ જાઓ બંનેને પણ એ કે ના અમારી જોબ સવારમાં અર્લી જવાનું છે એટલે ફાવે એવું છે નહીં ચાલો હવે આપણે પણ વિડીયોનો એન્ડ કરી દઈએ ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ બાય એક અમદાવાદ